આર્ટ ઓફ ડાઇનિંગ. એક રેસ્ટોરન્ટની બહાર સરસ વાક્ય વાંચ્યું અને રેસ્ટોરન્ટમાં એનું ઇન્ટિરિયર પણ બહુ સરસ, ફૂડ પણ બહુ સરસ, ટેસ્ટી, બધી જ રીતે મજા આવી. પણ પછી ત્યારે થયું કે આપણે જે રીતે હવે બહાર જમવાનું ચાલુ કરી દીધું છે, અનાપ શનાપ ખાઈએ છીએ, બટરનો ગમે એટલો કન્ઝમ્પશન કરીએ છીએ, દરેક વસ્તુમાં ચીઝ નાખીએ છીએ, માયોનીઝ ચીઝનો ગમે તેટલું કન્ઝમ્પશન કરી નાખીએ છીએ, મેદાની વસ્તુઓનો ઠોક પેટમાં નાખીએ છીએ. તો આ આર્ટ ઓફ ડાઇનિંગ કહેવાય કે આર્ટ ઓફ ડાઇંગ કહેવાય? આવું બધું ગમે ખાઈને વહેલા મરવાના દ્વાર તો આપણે નથી ખોલી રહ્યા ને. પહેલાં આપણું જમણ હતું, સવારે નાસ્તો કરતા, ભલે તળેલું હતું, બધા જ ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ, ચાહે ખમણ હોય, ઢોકળા હોય, તમે ગણી લેજો સાહેબ, ગાંઠિયા હોય, ભલે તળેલું પણ નુકસાન નહોતું કરતું. પણ આજે આર્ટ ઓફ ડાઇનિંગ નથી, આર્ટ ઓફ ડાઇંગ છે. તમારી ફૂડ હેબિટ વધારો. જય હિન્દ.